નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો. આ પ્રકરણની અંદર આપણે શરૂઆતમાં તેની પ્રસ્તાવના, સાટા પ્રથાનો અર્થ, તેની મર્યાદા, નાણાંનો ઉદ્ભવ, વિકાસ, તેની ઉત્ક્રાંતિ, નાણાંનો અર્થ અને તેના કાર્યો, ત્યાર પછી નાણાંના પ્રકારો અને ફુગાવાનો અર્થ, ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના લક્ષણો અને ફુગાવો જે ઉદ્ભવે છે એના જે કારણો છે એ કારણોને આપણે વિગતે અહીં ચર્ચા કરવાના છીએ. તો અહીંયા શરૂઆતમાં એની પ્રસ્તાવનાને આપણે સમજી લઈશું. તો આધુનિક આર્થિક જગતમાં નાણું એ તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને રહેલું છે. એટલે કે આપણે જે પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કેન્દ્ર સ્થાને નાણું છે. નાણાં વગર આપણે આર્થિક પ્રવૃત્તિ કરી શકતા નથી. આજે વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા પણ નાણાંની જરૂર પડે છે. નાણું એક વિનિમયનું માધ્યમ કહેવાય, સાથે સાથે તે મૂલ્યનું સંગ્રાહક પણ છે. એટલે કે ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે, એટલે કે નાણાંની બચત કરે છે. માનવી અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. વળી બધી જ જરૂરિયાતો તે જાતે પૂરી પણ કરી શકતો નથી. માટે પરસ્પરના વિનિમય દ્વારા, વસ્તુઓ તથા સેવાઓની આપ-લે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતના ગાળામાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાની જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે. તો પ્રસ્તાવનામાં આપણને બે બાબતો આપવામાં આવી કે નાણું એક કેન્દ્ર સ્થાને છે આર્થિક પ્રવૃત્તિઓની અંદર. બીજું કે ઘણા વર્ષો પહેલાં શરૂઆતનો જે સમયગાળો હતો, એટલે કે જ્યારે નાણાંનો ઉદ્ભવ નહોતો થયો, નાણાંની ઉત્ક્રાંતિ નહોતી થઈ, તો એ પહેલાં શું થતું? તો એ પહેલાં વ્યક્તિઓ પાસે જે વસ્તુઓ હોય અથવા સેવાઓ હોય તો એ સેવાઓની આપ-લે કરવામાં આવતી અને જે વસ્તુઓની સામે સેવાઓ કે સેવાઓની સામે જે વસ્તુઓ આપવામાં આવતી જેને આપણે વસ્તુ વિનિમય પ્રથાના નામે એટલે કે સાટા પ્રથાના નામે ઓળખતા હતા. તો અહીંયા સાટા પ્રથાનો અર્થ આપણે સમજીશું કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. અહીંયા ખાસ સમજી લેજો કે સાટા પ્રથા કોને કહેવાય. તો સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા છે તેને વસ્તુ વિનિમયની પ્રથા કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કહી શકાય કે ખેડૂત ઘઉંના બદલામાં ચોખા કે કાપડ મેળવે, જેને આપણે સાટા પ્રથા કહીએ છીએ. તો અહીંયા સાટા પ્રથાની મર્યાદાઓ પણ કેટલીક આપવામાં આવેલી છે. તો શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ જ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વવપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના જે ઘઉં હોય છે એ ઘઉંના બદલામાં તે ચોખા, કાપડ, ચંપલ મેળવતો. ચંપલ બનાવનાર આ જ રીતના ચંપલ આપી અનાજ, કાપડ કે ઘી વગેરે મેળવતો અને જ્ઞાન આપનાર શિક્ષક કે ગુરુજી જ્ઞાનના બદલામાં અનાજ મેળવતા. તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ પ્રાપ્ત થતી. તો અહીંયા સાટા પ્રથાની અંદર વસ્તુઓની સામે વસ્તુઓ કે વસ્તુઓની સામે સેવા કે સેવાઓની સામે વસ્તુઓની લેવડ દેવડ કરવામાં આવતી. આમ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતાં વસ્તીમાં વધારો થયો અને વસ્તીમાં વધારો થવાને કારણે જરૂરિયાતો પણ વધવા લાગી અને જરૂરિયાતો બદલવા પણ લાગી, તેમજ સૂક્ષ્મ પણ થવા લાગી. આમ ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા જે વિશિષ્ટીકરણ છે એ વિશિષ્ટીકરણોને કારણે પણ સાટા પ્રથા અહીં મર્યાદાવાળી બની. હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધુ થઈ ગઈ અને પરિણામ સ્વરૂપ સાટા પ્રથામાં કેટલીક મર્યાદાઓ ઊભી થઈ. એટલે કે વસ્તુની સામે વસ્તુ કે સેવાઓની જે લેવડ દેવડ થતી હતી એમાં
કેટલીક મર્યાદાઓ આપણને જોવા મળી. એ મર્યાદાઓ અહીં 3 આપવામાં આવેલી છે. પહેલું કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા ઊભી થઈ. બીજું, મૂલ્યના સંગ્રહ કરવાની સમસ્યા ઊભી થઈ. અને મૂલ્યનું જે માપન થાય છે એનું માપન કરવાની પણ મુશ્કેલી અહીંયા ઊભી થઈ. તો આ 3 જે મર્યાદાઓ છે એ આપણે અહીંયા સમજવાના છીએ. પહેલું કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. તો આર્થિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી ગઈ. અર્થતંત્ર સરળમાંથી થોડું જટિલ બનતું ગયું. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું તે હવે સરળ રહ્યું નથી. એટલે કે સહેલાઈથી આપણે હવે આની આપલે કરી શકતા નથી. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી અને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુઓ સામે પણ વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પણ પ્રશ્ન થયો. તો અહીંયા તમને એક પ્રશ્ન થાય કે બેન અવિભાજ્ય વસ્તુ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ તમારી પાસે માની લો કે એક ગાય છે. હવે ગાયના બદલામાં તમારે 50 કિલો ઘઉં ખરીદવા છે. ફોર એક્ઝામ્પલ છે કે એક ગાય છે તમારી પાસે અને ગાયના બદલામાં 50 કિલો જો તમારે ઘઉં ખરીદવા હોય તો શું કરીશું? એક આખી ગાય આપીશું જેના બદલામાં આપણને 50 કિલો ઘઉં મળે. તો બંને વચ્ચેનું માપન કે મૂલ્ય કરી શકાય? એની માપણી કરી શકાય? ન કરી શકાય? તો શું આપણે અડધી ગાય આપીશું? ગાયનું વિભાજન થઈ શકે? ના થઈ શકે. તો ત્યાં પણ એવા પ્રશ્નો ઊભા થયા. એટલે કે અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો પણ વિનિમય કેવી રીતે કરવો એવો પ્રશ્ન અહીંયા ઊભો થયો. બીજો મુદ્દો છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. તો વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે એ પણ પ્રશ્ન અહીંયા ઊભો થયો. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી શું ચપ્પલ કાપડ ચોખા મેળવી શકાય? પણ ઘઉં લાંબો સમય સુધી સાચવવા શક્ય નહોતા. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી અને બાકી આ ઉત્પાદનનો કે તેના સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું પણ ખૂબ અઘરું થઈ પડ્યું. તો અહીંયા વિદ્યાર્થીની બહેનો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી એટલે કે જે પણ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું એ વસ્તુના ઉત્પાદનમાં એને લાંબો સમય સાચવવું ખૂબ જ અઘરું હતું. એટલે કે જે ઉત્પાદન થયું હોય એનું ત્વરિત વેચાણ કરી દેવું પડતું. એનો સંગ્રહ થતો ન હતો કારણ કે એ સમય દરમિયાન ઘઉંને લાંબા સમય સુધી સાચવવા પરવડે તેમ ન હતું. એ વખતે આટલી બધી દવાઓ કે રાસાયણિક ખાતરો નહોતા કે આપણે ઘઉંને લાંબા સમય સુધી સાચવી શકીએ. એટલે એ વખતમાં ખેડૂતો શું કરતા કે જો ઘઉંનું ઉત્પાદન કર્યું હોય ને એના બદલામાં એને જો વસ્તુઓ લેવી હોય તો ઘઉંની સામે તે ચપ્પલ કાપડ કે ચોખા મેળવી શકતા પરંતુ એને લાંબો સમય સુધી સાચવી શકાતું નહોતું. એટલે આ પણ એક એની મર્યાદા થઈ. ત્રીજી બાબત આવે કે મૂલ્યના માપનની મુશ્કેલી. તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી તો બરાબર હતું પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ પણ આવી ગઈ હતી. એટલે કે ઘઉંની સામે માત્ર ચોખા નહોતા, એની સામે ઘણી બધી એવી વસ્તુઓ હતી. ઘી છે, કાપડ છે, ચપ્પલ છે વગેરે વગેરે. તો હવે એનું મૂલ્ય માપન કેવી રીતના કરવું એ પણ અહીંયા પ્રશ્ન ઊભો થયો કે ઘઉંની સામે ચપ્પલના વિનિમય દરને આપણે કેવી રીતના સાંકળો એટલે કે એનું માપન કેવી રીતના કરવું. તો અહીંયા વિનિમય દરને પણ અહીં અલગ અલગ
જો રાખવામાં આવે તો યાદ રાખવા પણ અઘરા પડતા, જે બહુ મોટી મુશ્કેલી સર્જે. આમ અહીંયા આપણે સમજીએ તો 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ અને 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. તો 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ અહીંયા આપણને પ્રાપ્ત થાય? તો અહીંયા આ જે પ્રશ્ન હતો કે 1 કિલો ઘીની સામે આપણને કેટલું કાપડ પ્રાપ્ત થાય અથવા સામે આપણે કેટલું કાપડ આપી શકીએ, એવા પ્રશ્નો ઊભા થયા. અથવા કાપડની સામે આપણે કેટલા ચોખા આપીશું, એ પણ અહીંયા પ્રશ્ન ઊભો થાય, કારણ કે દરેકના વિનિમય દર અલગ અલગ હોય. તો જો વિનિમય દર અલગ અલગ હોય તો આપણે દરેક વિનિમય દરને યાદ રાખવા પડે. જે બધા જ વિનિમય દરને આપણે યાદ રાખવા ખૂબ જ કઠિન અને મુશ્કેલ ગણાય. તેથી આ જે મૂલ્યમાપન છે એ મૂલ્યમાપનની મુશ્કેલીઓ સાટા પ્રથામાં જોવા મળી. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તેવું જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. એટલે કે સાટા પ્રથા, વસ્તુ વિનિમયની જે પ્રથા હતી એ વસ્તુ વિનિમય પ્રથાની અંદર આપણને 3 મુશ્કેલીઓ જોવા મળી. એક તો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થા નહોતી, એટલે કે આપણને જે જરૂરિયાત હોય એ વસ્તુ આપણને સામે કેવી રીતના મેળ બેસાડો, કેવી રીતના પ્રાપ્ત કરવી, એ શક્ય નહોતું. બીજું કે મૂલ્યનું સંગ્રહની પણ મુશ્કેલી હતી, કે આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનને કેવી રીતે લાંબા સમય સુધી સાચવવું, એ પણ પ્રશ્ન ઊભા થતા. અને મૂલ્ય માપનની પણ મુશ્કેલી, કે ઘઉંની સામે કેટલા ચોખાનો વિનિમય દર રાખવો, ચોખાની સામે કેટલા કિલો ઘી રાખવું, ઘીની સામે કેટલા જોડી ચપ્પલ આપવા, વગેરે વગેરે. તો આવા ઘણા બધા પ્રશ્નો આપણને આ સાટા પ્રથામાં જોવા મળ્યા. અને છેલ્લે આ મર્યાદાઓને કારણે એક કહી શકાય કે જેમાં મૂલ્યનું માપન કરી શકાય એક એવી વસ્તુઓની શોધ થઈ કે જેમાં નાણાંની શોધ થઈ. અને નાણાંની શોધ થવાને કારણે જ અહીં વસ્તુ વિનિમય પ્રથા એટલે કે સાટા પ્રથા જે હતી એનો અંત આવ્યો. તો વિદ્યાર્થીની બહેનો, આ પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો, એમાંથી 10 ગુણના પ્રશ્નો તમને વારંવાર પૂછાય છે. અને સાટા પ્રથા તેમજ નાણાંના કાર્યો અને ફુગાવાના કાર્યો તેમજ તેની લાક્ષણિકતાઓ એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા આવે છે.